એવરીવન, ગુજરાતી હોય અને ખમણ ન હોય એવું બને ના જ બને ને. અને સૌરાષ્ટ્રના ફેમસ એવા ખમણ ઢોકળા તો ઘરે ઘરે જોવા મળશે, અને એની એવી સ્પેશિયલ રેસીપી તમને શેર કરું છું. અને જેમાં અમારા સિટીમાં તો એકદમ સ્પેશિયલ છે કે ખમણ સાથે ભાજી ખાય છે. તો એક ક્વેશ્ચન તમને કે ટેસ્ટ ઓફ કિચન કયા સિટીમાં છે? તો આવા સોફ્ટ અને જાળીદાર ખમણની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો આપણે પાણી લેશું, ત્યારબાદ એમાં સુગર એડ કરશું અને સાથે સાથે સોલ્ટ એન્ડ સાઇટ્રિક એસિડ. અહીંયા મેં લીંબુના ફૂલ લીધા છે. ત્યારબાદ હળદર લેશું. ઓલ્સો યુ કેન યુઝ ફૂડ કલર. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ ઓગળે ત્યાં સુધી આપણે સ્ટીમ કરવા માટે આપણે પાણી મૂકી દેશું. અહીંયા શુગર સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે એવી રીતે મિક્સ કરવાનું છે જેથી કંઈ લમ્સ ન રહે. અહીંયા મેં ઓનલી 3/4 કપ જ પાણીનો યુઝ કર્યો છે. આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરી લેશું. આપણે અહીંયા બધી સાઈડ ઓઇલથી ગ્રીસ કરવાનું છે જેથી સરસ રીતે આપણા ખમણ બહાર નીકળી જાય. ત્યારબાદ આપણે બેટરમાં ટાટા શક્તિ એડ કરશું. આ પ્રોસેસ સૌથી લાસ્ટમાં જ કરવી જેથી આપણે ઢોકળા તરત રીતે મિક્સ કરી અને આપણે સ્ટીમ કરવા ડાયરેક્ટ મૂકી શકીએ. હવે આને સરસ રીતે આપણે હલાવશું. આપણે અહીંયા આવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે અને ત્યારબાદ આપણે મોલ્ડમાં એડ કરી લેશું અને ત્યારબાદ આપણે સ્ટીમ કરવા મૂકશું. આપણે અહીંયા અંદાજિત 15 મિનિટ સુધી સ્ટીમ કરવા રાખવાના છે. જોઈ શકો છો આપણા ઢોકળા સરસ રીતે થઈ ગયા છે. આપણે અહીંયા ટૂથપીકથી ચેક કરી લેશું. હવે આપણે ખમણને નોર્મલ ટેમ્પરેચર પર થવા દેશું. ત્યારબાદ આપણે એનો વઘાર કરશું. તો એના માટે મેં ઓઇલ લીધું છે. ત્યારબાદ એમાં લીમડો એડ કરીશ અને સાથે સાથે રાઈ એન્ડ જીરું એડ કરીશ. રાઈ જીરું આપણા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ એમાં પાણી એડ કરીશ. સાથે સાથે સુગર અને પાણી એકરસ થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેશું અને ત્યારબાદ ગ્રીન ચીલીસ એડ કરશું અને વિધિન 30 સેકન્ડ્સ આપણે રાખશું. હવે આપણા ખમણ નોર્મલ ટેમ્પરેચર પર થઈ ગયા છે. તો આપણે આવી રીતે પીસીસમાં કટ કરી લેશું અને ત્યારબાદ આપણે એમાં ખમણનો વઘાર એડ કરશું અને એ પણ આપણે નોર્મલ ટેમ્પરેચર પર જ થઈ જાય ત્યારબાદ જ એડ કરવાનો છે. આવી રીતે આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ગ્રીન ચીલીસ અને કોરિએન્ડર સ્પ્રિંકલ કરશું. તો રેડી છે સૌરાષ્ટ્રના સ્પેશિયલ એવા ખમણ ઢોકળા. જોઈ શકો છો એકદમ સરસ રીતે જાળીદાર બન્યા છે અને હવે આપણે એને સર્વ કરશું. તો કમેન્ટ કરજો ખમણ વિથ ભાજી કયા સિટીમાં ફેમસ છે. ઓલ્સો ટેસ્ટ ઓફ કિચન કયા સિટીમાં આવ્યું છે. ઓલ્સો તમે કમેન્ટ કરજો તમે તમારા સિટીમાં ખમણ શેની સાથે ખાઓ છો. અને આવી જ હેલ્ધી અને નવી નવી રેસિપીસ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર healthy videos.